અંકલેશ્વર શહેરના ગૌતમ પાર્ક સોસાયટી પાછળ દીપડો લટાર મારી રહ્યો છે અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 20 દિવસથી દીપડો આંટા ફેરા મારી રહ્યો છે। અગાઉ સોસાયટી સુધી પણ આવ્યો હોવાનું સ્થાનિક રહીશો જણાવતાની સાથે જ ડર અનુભવી રહ્યા છે, જે બાદ હવે શહેરને અડીને પિરામણની હેપ્પીનગર પાસે સ્વ અહેમદભાઈ પટેલની વાડીના પાછળના ભાગે દીપડો આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે સ્થળ તપાસ કરતા વાડી તેમજ ગૌતમ પાર્ક પાછળ ઝાડીમાં દીપડાના તાજા પંજાના નિશાન મળી આવ્યા છે, જેને લઈ વન વિભાગ દ્વારા વાડીમાં 2 તેમજ ગૌતમ પાર્ક પાછળ ઝાડ વિસ્તારમાં વધુ 4 પાંજરા મારણ સાથે મૂક્યા છે। એટલું જ નહીં, અલગ અલગ સ્થાને નાઇટ વિઝન સાથેના કેમેરા પણ વન વિભાગ દ્વારા લગાવી દીપડાનું વોચિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે। વન વિભાગ દ્વારા આ અંગે સ્થાનિકોને દીપડા અંગે જાણકારી આપી તેનો ભય દૂર કરવા માટેના પ્રયત્નો સાથે દીપડાથી બચવા અંગેની જાણકારી આપી છે, તો દીપડા અંગે ખોટા વિડીયો વાયરલ કરનારા ઈસમો સામે પણ કાયદાની રાહે કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ છે। આજરોજ જણાવવાનું કે છેલ્લા તારીખ 2/8/2024ના દિવસથી ગૌતમ પાર્ક સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં દીપડાની રંજાડ હોવાની વન વિભાગને ફરિયાદ મળતા અમો દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી અને આ વિસ્તારમાં કુલ 6 પિંજરા, ટેપ પિંજરા અને 2 ટેપ કેમેરાનો ઉપયોગ કરી અને દીપડાના સર્ચ ઓપરેશનની પ્રક્રિયા ચાલુમાં છે। પણ આજ દિન સુધી 2 તારીખથી આજ દિન સુધી 4-5 દિવસથી અમો દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરણા દરમિયાન નિરીક્ષણ કરવામાં આવે છે, તેમાં આજ દિન સુધી કોઈ દીપડાની હરકત કે વાંધા હરકત કોઈ હલનચલન જણાઈ આવેલ નથી। તેમ છતાં વન વિભાગ દ્વારા તેની તજવીજ ચાલુ છે પકડવાની। જો આ વિસ્તારમાં હશે તો દીપડો પકડાઈ જશે અને આસપાસના વિસ્તારોને એટલું કહેવાનું કે કોઈ ડરવાની જરૂર નથી આ બાબતે। અને સોશિયલ મીડિયામાં જે ખોટા વિડીયો વાયરલ થાય છે, તો એવા વિડીયોથી પણ કોઈએ ડરવાની જરૂર નથી। આવા વિડીયો જે સોશિયલ મીડિયામાં ખોટી રીતે અને જોયા જાણ્યા વગર જે ફેલાવે છે, તો તેઓની સામે પણ અમે પોલીસ ફરિયાદ કરી IT એક્ટ મુજબ કાર્યવાહી કરવા ગ્રુપના એડમિન તથા જેણે વિડીયો શેર કર્યો છે જોયા જાણ્યા વગર, તો તેઓ સામે કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।